ફફડી ઉઠે તેવો આ વિડીયો સામે આવ્યો। વિડીયો સામે આવતા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા। પરંતુ મહત્વની વાત એ છે કે અહીં ગુજરાતના અનેક વિસ્તારોમાંથી આવી ઘટનાઓ સામે આવી। લોકો કાયદો કેમ હાથમાં લેશે? પોલીસ તંત્ર બેઠું છે, ન્યાય તંત્ર બેઠું છે કે જે કોઈ પણ ગુનેગારને ન્યાય અપાવે છે અથવા તો કોઈ પણ ગુનેગારને સજા અપાવે છે। પરંતુ લોકો જો આ પ્રકારનું કામ કરે તો કાયદાનો ડર ધીમે ધીમે ખતમ થતો જતો હોય છે। ત્યારે ગુજરાતમાં અવારનવારની આવી ઘટનાઓ દર્શાવે છે કે લોકો કાયદો હાથમાં લેવામાં ઉતાવળ કરે છે। કોઈ પણ ઘટના બને તો લોકો મારવામાં સૌથી આગળ હોય છે, વિડીયો બનાવવામાં સૌથી આગળ હોય છે। તમામ લોકોએ કાયદાનો એ ઈરાદો છે તે જાણવો જોઈએ। કાયદો તમામને ન્યાય અપાવવા માટે, તમામ ગુનેગારને સજા અપાવવા માટે છે। પરંતુ કોઈ પણ વ્યક્તિ જો ગુનો કરે છે તો તેને પોલીસને સોંપવો જોઈએ। પોલીસ પણ સતત જે આવા લોકોને સમજાવવાની કોશિશ કરે છે કે જો કોઈ પણ વ્યક્તિ ગુનો કરે તો પોલીસને સોંપો, કાયદો તેને જરૂર પાઠ ભણાવશે। પરંતુ લોકો જે કાયદો હાથમાં લે છે તે અયોગ્ય છે। ત્યારે આ જ મુદ્દાને ગુજરાતની જનતા કઈ રીતે જોઈ રહી છે તે સમજવું છે। સૌપ્રથમ રાજકોટની જનતા પાસે જઈશું અને રાજકોટની જનતાના મંતવ્યો જાણીશું કે જે તાલિબાની સજાના વિડીયો દિવસે ને દિવસે આવી રહ્યા છે તેને રાજકોટની જનતા કઈ રીતે જોઈ રહી છે અને રાજકોટની જનતાના મંતવ્યો શું છે, તો આવો સાંભળીએ। ભુજના ખાવડા પંથકમાં અમાનવીય ઘટના ઘટી છે અને આ ઘટનાને લઈને હાલ અત્યારે ચર્ચા ચાલી રહી છે। આપણી સાથે વકીલો જોડાણા છે અને સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે। શું નામ આપનું અને ખાસ તો ભુજમાં જે પ્રકારની ઘટના ઘટી, આ ઘટનાને આપ કઈ રીતે ગણો છો? મારું નામ છે ઉષા ઝાલા, હું એડવોકેટ છું, રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું। ભુજમાં જે ઘટના ઘટી અત્યંત દુઃખની વાત છે કે આવી ઘટના હજી પણ બને છે। એકચ્યુઅલી જે કાયદો હાથમાં લે છે લોકો, એ લોકોમાં અવેરનેસ ફેલાવવાની ખૂબ જ જરૂર છે કે કાયદો એમને હાથમાં લેવાની જરૂર નથી। આવી કોઈ પણ ઘટના બને, જ્યારે કાંઈ પણ ઝઘડા થાય કે કાંઈ પણ વસ્તુ બનતી હોય ત્યારે સૌથી પહેલાં ઇમિડિયેટલી લોકોએ પોલીસનો સંપર્ક કરવો જોઈએ। પોલીસ પછી જે કાયદાકીય રીતના જે આગળ ન્યાયિક પ્રક્રિયા જે છે એને ફોલો કરશે। ઇટ ઇઝ હાઈલી અનકોન્સ્ટિટ્યુશનલ। કોન્સ્ટિટ્યુશને જે આપણને રાઇટ ટુ ફંડામેન્ટલ રાઇટ્સ જે આપ્યા છે, રાઇટ ટુ લીવ, રાઇટ ટુ લાઈફ, ફ્રીડમ ઓફ સ્પીચ, એ બધાને લાગુ પડે છે। એમાં આપણે કાયદાને હાથમાં લઈને એના પર કોઈ વસ્તુ કરવાની જરૂર નથી। જેમ કે નવો કાયદો ઘડાણો હમણાં જે BNS, એમાં પણ પર્ટિક્યુલર સ્પેસિફિક સેક્શન નાખવામાં આવી છે, જે સેક્શન છે 103 સબસેક્શન 2। એમાં ચોખ્ખું કીધેલું છે કે 5થી વધારે લોકો જો ભેગા થઈને આવું કંઈ પણ કરે, મોબ લિન્ચિંગની જ સેક્શન છે। અને એમાં જે સજાની જોગવાઈ છે એ લાઈફ, ડેથ, અપ ટુ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા છે। તો એ સજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સજાની જોગવાઈ કરવામાં આવી છે। એ સજાની જોગવાઈને બી ધ્યાનમાં રાખીને લોકોએ વધુને વધુ જાગૃત થવાની જરૂર છે કે આવું કોઈ પણ બનાવ કે અથવા ઘટના બનતી હોય ત્યારે કાયદો હાથમાં લેવાની જરૂર નથી। જે પ્રોપર ચેનલ છે એ થ્રુ જ જવાનું અને એમાં થોડી અવેરનેસ ફેલાવવાની ખૂબ જ જરૂર છે। એટલે જે અત્યંત દુઃખદાયક કહેવાય જે ઘટના બની છે, આવી ઘટના અગાઉ પણ આણંદ ડિસ્ટ્રિક્ટમાં બની હતી અને એની સજાની જોગવાઈને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે બેલ નામંજૂર કરેલા હતા। એટલે અત્યંત હોરેન્ડિયસ ક્રાઇમમાં ગણાય છે આ જે મોબ લિન્ચિંગ છે। તમે શું કહેશો? શું નામ અને ખાસ તો આ પ્રકારની જે ઘટનાઓ આ પહેલાં પણ બની ચૂકી છે અને ફરી એક વખત ક્યાંક ને ક્યાંક એક ચર્ચાનો વિષય બન્યો છે મોબ લિન્ચિંગ। ખાસ તો લોકો ક્યાંક ને ક્યાંક જજ બનવાની કોશિશ કરે છે, કોઈ આરોપીને પકડીને તેનું મુંડન કરે અને ક્યાંક મારવાની પણ કોશિશ થાય છે। એડવોકેટ શિવરાજસિંહ ઝાલા। આપણે ઘણી વખત વર્તમાનપત્રો, ન્યૂઝમાં એક એવો શબ્દ સાંભળ્યો હશે, મોબ લિન્ચિંગ। છેલ્લા ઘણા સમયથી આ જોવા મળે છે। એટલે મોબ એટલે કે ટોળું અને લિન્ચિંગ એટલે ઘણી વખત ટોળું એક અહિંસક રૂપ ધારણ કરતું હોય છે। મોબ લિન્ચિંગમાં 5 કે 5થી વધારે લોકો જ્યારે ભેગા થાય અને કોઈ વ્યક્તિને ઢોરમાર મારે તો આવી પરિસ્થિતિ ક્યારે નિર્માણ થતી હોય છે? ઘણી વખત એવું ભાષા કે કોઈની જ્ઞાતિને લઈ અને અમુક શંકા, ફોર એક્ઝામ્પલ આપણે આ જ્યારે સમગ્ર ભારતને હચમચાવ્યું હતું આ ઘટના ત્યારે સામે આવી હતી કે ઉનામાં એક બનાવ બન્યો હતો। 4 દલિત યુવકો, એમાં લોકોને ગાયની જે ચામડી હોય એની તસ્કરીનું એક શંકા હતી અને ત્યારે એમને સાથે અમાનવીય વર્તન કરેલું હતું અને એ વિડીયો વાયરલ થયા હતા। તો આવી ઘટના હમણાં આપણે જોઈએ છીએ કે ભાષાનું બહુ ચાલે છે મુંબઈમાં। હવે ફોર એક્ઝામ્પલ કોઈ પણ વ્યક્તિ મુંબઈ છે તો એ તેની હિન્દી ભાષા બોલતો હોય તો આજુબાજુના રહેવાસીઓ જો એને એવું કે ભાઈ તમે મરાઠી બોલો, તો એ એક મરાઠી બોલવાવાળા વર્ગો
નું ટોળું વધી જાય અને આપણે ઘણીવાર કહેતા હોય છે કે ટોળામાં બુદ્ધિ નથી હોતી, તો એવી ઘટના બને છે કે ભાઈ તો ત્યારે આ લોકો ઢોર માર ઘણી વખત મારતા હોય છે અને આ મારે છે તો ઘણી વખત એ વ્યક્તિનું મૃત્યુ પણ થતું હોય છે. એટલે આ ઘટનાની ગંભીરતાને જોઈ અને જે હવે BNS ભારતીય ન્યાય સંહિતા છે તેમાં એક અલગથી જોગવાઈ મોબ લિન્ચિંગને લઈ અને 103ની કલમ છે, 117ની કલમ છે અને આ કલમમાં એટલો ગંભીરતાને જોઈ અને તેમાં આજીવન કેદથી માંડી અને તેઓના મૃત્યુદંડ સુધીની પણ જોગવાઈ છે. આ જે ઘટના છે ઘણી વખત આ ઘણા એવા ગૌ રક્ષક હોય એમને એવું હોય કે ભાઈ અહીંયા ગાયોની તસ્કરી થાય છે તેવું જાણી અને કોઈ યારે ટોળું અહિંસક બને. આના માટે 5 કે 5થી વધારે લોકો હોય તો ત્યારે મોબ લિન્ચિંગની ઘટના બનતી હોય છે અને આ ઘટના તદ્દન ગેરકાયદેસર છે. આમાં ખરેખર વ્યક્તિએ જાગૃત થઈ અને પોલીસને જાણ કરવી જોઈએ, કાયદો હાથમાં લેવો ન જોઈએ. એટલે આના માટે અવેરનેસ હોવી જરૂરી છે. સામાન્ય રીતે અમુક જ્યાં કાયદાનું જ્ઞાન નથી હોતું ત્યાં આવી ઘટના બનતી હોય છે. આ ઘટના પણ એક અમાનવીય કહી શકાય, જેમાં વ્યક્તિનો પોતાનો હ્યુમન રાઇટ્સ ઓલો થાય છે. તો આના માટે આ ગેરકાયદેસર જ છે. એટલે આ ઘટના ખરેખર દુઃખદ કહી શકાય. તમે શું કહેશો? શું નામ? મારું નામ જાહ્નવી ગજ્જર છે. ઘણીવાર આવા બધા બનાવો બનતા હોય છે, ઘણીવાર કહાનીઓ સામે આવતી હોય છે, પણ એક શંકાના દાયરાને રહીને કોઈ ટોળું કોઈ એક વ્યક્તિ ઉપર હાવી થઈ જાય અને ઢોર મારે અને કદાચ આ મારમાં જે યુવક છે એમને એક શંકાના દાયરામાં રાખીને મારવામાં આવે અને ક્યારેક એ કદાચ એ વાકના ભોગી પણ ન હોય અને વાક ગણીને એમને મારવામાં આવે અને ક્યાંક એનું મૃત્યુ પણ થાય, તો કહેવાય કે આ તો અન્યાય થયો કહેવાય. આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો આવા અવારનવાર બનાવો બનતા હોય છે ત્યારે પોલીસ પ્રશાસન સામે પણ અનેક સવાલો ઊભા થાય છે કે શું ખરેખર કાયદાનો કોઈ ડર નથી લોકોમાં? ત્યારે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું એ જ કહેવા માંગીશ કે દરેક આ લોકશાહીનો દેશ છે આપણો અને લોકશાહીમાં એ તાકાત છે કે આપણે કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લઈએ અને કાયદાને સાથે રાખીને આપણે કામ કરીએ. આવી કોઈ પણ ઘટના બને તો આપણે પોલીસને સંપર્ક કરીએ, પોલીસને જાણ કરીએ અને કાયદો છે કાયદાના વ્યવસ્થામાં આપણે સહયોગ આપવો જોઈએ, ન કે આપણે કાયદો હાથમાં લેવો જોઈએ. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટ વાસીઓ અને ખાસ એડવોકેટ પણ આપણી યારે જોડાણ હતા. આ જે પ્રકારનો બનાવ ભુજમાં બન્યો છે આ ખૂબ જ નિંદનીય છે અને ખાસ તો સમાજે આને લઈને જાગૃત થવાની અતિ જરૂર છે. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ મળી રહી છે. કરુપ્રસાદ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આજ મુદ્દા પર વડોદરાની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. ભુજના ખાવડા પંથકના ગામમાં 2 યુવકોને અમાનુષીય અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. રોમિયોગીરીની શંકા રાખીને ગ્રામજનોએ 2 યુવકો છે તેમનું મુંડન કરી દેવામાં આવ્યું, તેમની મૂછો અડધી કાપી દેવામાં આવી, સાથે તેમના ગુદ્દાના ભાગે મરચું નાખવામાં આવ્યું. આ સમગ્ર ઘટના છે તેનો વિડીયો બનાવવામાં આવ્યો, તે વિડીયો વાયરલ થયો અને સમગ્ર તાલુકામાં અને જિલ્લામાં આ જે ચર્ચા છે તેને વેગ પકડ્યું છે. તેને લઈને જ આજનો જે મંતવ્ય છે તેના માટે તમામ મહાનુભાવો જે વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે છે. આપણે તેમને જ પૂછીશું કે આ કયા કારણને કયા પરિબળોના કારણે આવી ઘટના બનતી હોય છે, કેમ લોકો પોતાના હાથમાં કાનૂન લેતા હોય છે, કેમ લોકો પોતે જ જે બીજા લોકો જે અત્યાચાર તેમના પર ગુજારે છે કેમ પોતાના હાથમાં કાનૂન લે છે, કેમ આવું કરે છે, તેના માટે તેમના મંતવ્ય આપણે લઈશું. જી શું કહેશો, કયા કારણે કયા પરિબળોના કારણે લોકો આવું કરતા હોય છે? મારું માનવું એવું છે કે લોકોને બદલાની ભાવના હોય છે. અમુક વાર આપણે મૂવીઝમાં બી જોઈએ છે કે જે લોકો વિક્ટિમ છે એ લોકોનું ફેમિલી ખુદ જ હાથમાં જસ્ટિસ લઈ લેતું હોય છે, એ ખુદ જ એ બધું પ્લાનિંગ પ્લોટિંગ કરીને બદલો લઈ લેતા હોય છે સામેવાળાની સિચ્યુએશન કે કશું જાણ્યા વગર. તો એનાથી બી ઘણીવાર આપણે ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોઈએ છીએ. ગુસ્સો કાબુમાં નથી રહેતો આપણો, આપણે બહુ જલ્દી રિએક્ટ કરી દેતા હોઈએ છીએ ઘણી વસ્તુમાં. તો થોડો આપણે ગુસ્સો કાબુમાં રાખવો જોઈએ અને સમજી વિચારીને રિએક્ટ કરવું જોઈએ. લો એન્ડ ઓર્ડર હાથમાં લેવું યોગ્ય છે ખરું? બિલકુલ બી નહીં. આપણે માટે આપણી લીગલ સિસ્ટમ એટલે જ બનાવીને આપી છે કે એક કોઈ દિવસ કોઈ નિર્દોષને સજા ના મળે. આપણે લો એન્ડ ઓર્ડર એવું કહેતું હોય છે કે એક નિર્દોષને બચાવવા ભલે 100 ગુનેગારો બચી જતા, પણ એ નિર્દોષને સજા ના મળવી જોઈએ. નિર્દોષને સજા ના મળવી જોઈએ. આપણી સાથે બીજા ભાઈ છે, તેમની સાથે વાત કરીએ. કયા કારણ કયા પરિબળો અત્યારના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય ગાડી પણ ભટકાઈ ગઈ હોય છે તોય માણસો હથિયાર ઉપાડી લે છે. મેઇન કારણ છે એંગર મેનેજમેન્ટ. અત્યારના જનરેશનમાં એંગર મેનેજમેન્ટ જ નથી.
એટલે અત્યારના જનરેશનમાં પહેલા તો બધાને એંગર મેનેજમેન્ટ પણ શીખવું પડશે. અને અત્યારના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જે વેબ સિરીઝ છે, મૂવી આવી રહી છે, એમાં કોઈ જ્યુડિશિયરી અને પોલીસનો રોલ જ નથી બતાવતા. બધા પોતપોતાની રીતે જ એકબીજાનો બદલો લઈ લે છે. એટલે અત્યારે આપણે જોઈ શકીએ કે છોકરાઓ જેટલો સ્ક્રીન ટાઈમ વધશે, જેટલી ઓનલાઈન ગેમ્સ જેમ કે ફ્રી ફાયર, પબજી જેટલું વધશે એટલું માણસમાં તામસ પ્રક્રિયા વધે અને એના કારણે આ બદલાનો રાગદ્વેષ વધી જાય છે. એટલે એકબીજાને ખોટો હથિયાર હાથમાં લઈ લે છે. પણ એવું ન હોવું જોઈએ કે આપણે આપણા તંત્ર અને આપણે જે પોલીસ અને જ્યુડિશિયરી છે એના ઉપર ભરોસો રાખવો જોઈએ કે આપણને ન્યાય આપશે. એટલે આપણે હથિયારો હાથમાં ન લેવા જોઈએ અને શાંતિપૂર્વક આપણો જે સમાધાન કરી લેવું જોઈએ. હથિયાર ના ઉપાડવું જોઈએ. આપણી સાથે બેન છે, તેમને વાત કરીશું. કયા કારણ, કયા પરિબળો છે? જો મારું એવું માનવું છે કે આમાં સાયકોલોજી ઇફેક્ટ કરે છે કે તમારું જેવું ઘરનું માહોલ હોય છે કે ઘરમાં કેવા સંસ્કાર સિંચન થયું હોય છે તેના પર પણ આપણે જાણી શકીએ કે આ બધું જે થાય છે હિંસા તે રાખે છે. અને બીજું એ પરિબળ પણ છે કે ડાઈટ છે એનો એક મોટો રોલ કહેવાય આમાં, કે જેવું આપણું અન્ન હશે તેવું આપણું મન થશે એમ. તો આ બધું ઘરમાંથી સિંચન થાય સંસ્કાર ઉપર છે. અને ઇન્સ્ટાગ્રામ છે, વેબ સિરીઝ છે, આમાં અત્યારે ઘણું બધા એવા પરિબળ છે જેમાંથી કિડ્સમાં ઇન્ફ્લુઅન્સ વધી રહ્યું છે આ બધું. તો એ પરિબળ આમાં આપણે જોઈ શકીએ. કાયદો હાથમાં લેવાય પણ કાયદો હાથમાં ના લેવો જોઈએ. જે લો એન્ડ કન્ડિશન છે તે આપણને ન્યાય આપવાનું જ છે, તો આપણે હાથમાં ના લેવું જોઈએ એવું મારું માનવું છે. ચોક્કસથી કાયદો હાથમાં ના લેવો જોઈએ તેવી રીતે તેમનું માનવું છે. શું કહેશો, આ જે બનાવ બન્યો છે ભુજના ગામના એનામાં કેવી રીતે જોયું છે? જે વાત થઈ છે એ આપણા માટે થોડીક દુઃખદ વાત છે. આપણને લો એન્ડ ઓર્ડર પર ભરોસો કરવો જોઈએ. કોઈ પણ કાનૂન, કોઈ પણ જ્યુડિશરી, કોઈ પણ વસ્તુ આપણી હાથમાં ના લેવી જોઈએ. આપણે જે કરવું જોઈએ લોકો માટે કરવું જોઈએ અને આપણે લોકોના વિરુદ્ધ પણ નહીં જવું જોઈએ. આ જે આપઘાત થઈ એના લીધે આજુબાજુના લોકો પર શું અસર પડે એ આપણે એકવાર પહેલા વિચારવું પડે. એ વિચારીને જ બીજો કદમ લેવાય. અને બીજા કદમમાં પણ આપણે એવું નહીં કે લો એન્ડ ઓર્ડર હાથમાં લઈ લઉં. લો એન્ડ ઓર્ડર હાથમાં લેવા માટે આપણી સરકાર છે, આપણી જ્યુડિશરી છે અને પોલીસ છે જે આપણું બધી હેલ્પ કરશે આપણા માટે અને બધાને ન્યાય આપશે. વખોડી કાઢો છો તમે આ જે બનાવ બન્યો છે? શું તમે આ જે બનાવ બન્યો છે તેને કેવી રીતે જો વખોડો છે? હું એવું જ કહી શકું, આપણે લો એન્ડ ઓર્ડર તો હાથમાં ના લેવું જોઈએ. આ બધી પરિસ્થિતિઓથી જેટલું દૂર રહ્યું એટલું જ આપણે પછી આગળ વધીશું, આપણા દેશ આગળ વધશે. અને આવી બધી બાબતોથી દૂર રહીને લો એન્ડ ઓર્ડરને અને જ્યુડિશરીને આ બધું કરવા માટે આપણને આગળ એમને કરવું જોઈએ. અચ્છા, ખાસ કરીને આપણે આ એંગર મેનેજમેન્ટની વાત કરી. આપણે ઇન્ડિવિજ્યુઅલ હોઈએ તો આપણે એંગર મેનેજમેન્ટનો આપણે વિચાર કરી શકીએ, પણ જ્યારે મોબ ઉશ્કેરાતો હોય છે, ઘણા માસમાં લોકો જ્યારે ઉશ્કેરાતે કેવી રીતની પરિસ્થિતિ હોય, શું કરવું જોઈએ, ખરેખર શું અભાવ હોય છે ત્યારે? પોતાના પેલા મનને તો શાંત રાખવાનો, તરત જ રિએક્શન નહીં આપવાનું. પેલા વિચારવાનું ભાઈ મારી ભૂલ છે કે સામેવાળાની ભૂલ છે. શાંતિથી બેઠીને સમાધાન કરી લેવું જોઈએ. એંગર એમ એ રીતે શાંત રાખવાનો એમ. તમામ જે વસ્તુ જે ઘટના બની હોય તેના પર એટલે પેલા એનો ચિતાર મેળવવો જોઈએ કે કેવી રીતની આ ઘટના છે, શું છે, કોણ એનામાં ખરેખર કયા કારણસર થયેલું છે, એ બધા પરિબળો શોધવા જોઈએ અને ત્યારબાદ એ કરવું જોઈએ. પણ ચોક્કસથી જે તમામ જે લોકો છે, જે વિદ્યાર્થીઓ છે, તેમનો પોતે મંતવ્ય રજૂ કર્યા છે. એકવાર બેનને સાથે પણ વાત કરી, સિંચનની આપણે વાત કરી, પણ આપણે વાત કરીએ તો આપણા ભારતની વાત કરીએ કે આપણા રાજ્યની વાત કરીએ, અનેકો ધર્મના, અનેકો પ્રાંતના લોકો અહીંયા વસતા હોય છે. કેવી રીતનું ખરેખર એ શિક્ષણ હોવું જોઈએ? તમને લાગે છે કે શાળાથી જ આ પ્રેરણા આપવી જોઈએ કે ભાઈ એંગર છે કે તમારો ગુસ્સો છે તેને કાબુ પર રાખવો જોઈએ, ને તમારે જે કાનૂન છે તેને હાથમાં ના લેવો જોઈએ, એવું માનો છો તમે કે શાળાથી આ થવું જોઈએ? હા, થવું જોઈએ. શાળામાંથી ને તે બાળકો મોસ્ટલી ટાઈમ શાળામાં જ હોય છે, તો સિંચન ત્યાંથી પણ થાય જ છે. તો આપણે ત્યાં બી જોવું પડે. પહેલેથી ને તે જો શિક્ષણ આપ્યું હોય એવું તો આગળ પ્રોબ્લેમ ના આવે. ચોક્કસ, એટલે જોઈ શકાય જે પ્રમાણે આ જે ઘટના બનવા પામી છે તે ઘટનાને તમામ જે વિદ્યાર્થીઓ છે તે તેને વખોડી રહ્યા છે. એવું ના થવું જોઈએ અને કાયદો પોતાના હાથમાં ના લેવો જોઈએ તેવું પણ તેમને જણાવ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે આ મુદ્દા પર અમદાવાદની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે, પરંતુ હવે તો તાલિબાની સજા છે તે પણ લોકો આપતા જોવા મળી રહ્યા છે. કચ્છની અંદર એક ઘટના ઘટી જેની અંદર 2 લોકોને ઝાડ સાથે બાંધીને ગામ લોકો દ્વારા સજા આપવામાં આવી. આ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે? અચ્છા, એ જણાવશો કે આ જે વિડીયો વાયરલ થયો જેની અંદર 2 યુવકોને મારવામાં આવ્યો છે,
આ પ્રમાણેની સજા કેટલી યોગ્ય કહેવાય ને કાયદા મામલે આપનું શું કહેવાનું છે? કચ્છમાં જે આ ઘટના બની છે એ ખૂબ નિંદનીય ઘટના ગણી શકાય, કારણ કે જો લોકો આવી રીતે પોતાના હાથમાં કાયદો લે છે તો પછી ભારત દેશની અંદર જે બંધારણને અનુસાર કાયદો અને વ્યવસ્થાને આધારે પોલીસ તંત્ર પ્રશાસન જે રીતે કામગીરી કરતું હોય છે તેનું કામ શું, એટલે આ ખૂબ ખરાબ ઘટના કહેવાય એમ. અચ્છા, તમે શું માનો છો કે આવી રીતે સજા આપી દેવાથી કાયદાનું પોલીસનું કામ શું? ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી શાસન છે, પણ કાયદો અને વ્યવસ્થા જાણે ખોરવાઈ ગયું એવી પરિસ્થિતિ આપણે રોજ જોઈએ છીએ. આવી ઘટના આ કચ્છમાં બની છે, એના સિવાય તમે દરરોજ જોશો તો રોડ ઉપર ગમે તે વ્યક્તિનું ખૂન કરી નાખે. એટલે કાયદો અને વ્યવસ્થા આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયદો અને વ્યવસ્થા જેવું કશું રહ્યું જ નથી. લોકો મન ફાવે કોઈને કાયદાનો ગુનેગારોને કોઈ પણ જાતની બીક રહી નથી અને મન ફાવે એ પ્રમાણે ગુનો કરે છે લોકો. તો ભાઈ પોલીસનું શું કામ? પોલીસ ખાલી જ્યારે મુખ પ્રેક્ષક બની હોય બરાબર, પોલીસ તમે જુઓ ઘણા બધા કિસ્સાઓમાં એવું બને છે કે પોલીસ સ્ટેશનની બાજુમાં ખૂન થયું હોય છતાં પોલીસને ખબર ના હોય. એટલે પોલીસ જાણે મુખ પ્રેક્ષક બનતી હોય અને પોલીસ જાણે ખાલી હપ્તાઓ લઈ અને પોતાનું ગુજરાન ચલાવતી હોય એ રીતે કામગીરી કરી રહી છે. તમે શું માનો છો આવી રીતે કે કોઈને સજા આપી દેવાથી કે કાયદો છે તેનો અમલ થઈ જશે? એવી રીતે કશું બને નહીં એવી રીતે. અને આ જે કચ્છમાં જે થયું છે એ તો નિંદનીય છે, એ ખરાબ છે. એવી રીતે કાયદો હાથમાં ના લેવો જોઈએ. તમારા હાથમાં જો આવી ગયો હોય તો પછી પોલીસમાં એને જાણ કરવી જોઈએ, એટલું કહેવું છે. અચ્છા, તાલિબાનની સજા આપણે સાંભળતા આવતા હવે તો તાલિબાનની સજા આપણે કચ્છમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં ઘણી બધી એવી ઘટનાઓ બની છે, તમે શું માનો છો? છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ બધા, હું એક પણ ને બધા સૌ કોઈ જાણે જ છે કે અત્યારે કેવી રીતની પરિસ્થિતિ છે પૂરા રાજ્યમાં, ગુજરાતમાં કે દેશમાં. તમે જ્યાં પણ જુઓ તો સરેઆમ અત્યારે માફિયાઓ બેફામ બન્યા છે, જમીન માફિયાઓ બેફામ બન્યા છે, બુટલેગરો બેફામ બન્યા છે, દારૂના અડ્ડા જુગારના જ્યાં ગાંધીનું ગુજરાત કહેવાતું હતું એ ગુજરાતની જે ગરિમાને આ લોકોએ જે છિન્ન ભિન્ન કરી છે એનું કોઈ શબ્દમાં એનું વર્ણન કરવું એ બહુ ખૂબ જ મુશ્કેલ છે. એટલે હું દુઃખ સાથે એટલું જ કહીશ કે જે પણ અત્યારે રાજ્યમાં જે પણ બનાવો બની રહ્યા છે, પોલીસ તંત્ર ક્યાં છે, પોલીસ કોના ઇશારે કામ કરી રહી છે, કશું સમજમાં જ નથી આવતું. એટલે આ બાબતે કોમેન્ટ કરવી એ પણ માથાનો દુખાવો જ છે. તો ભાઈ આપણે પોલીસ લાવ્યા છે, આપણે પોલીસના આપણા ટેક્સથી પગાર ચૂકવે છે, કોર્ટના આપણે જજોના પગાર, વકીલોના પગાર, તો આ બધાની જરૂર છે કે ડાયરેક્ટ આવી સજા આપી દેવી જોઈએ? આમાં એવું કહેવી શકાય છે કે અત્યારની સરકાર જે છે એ પ્રમાણે મીડિયમ ક્લાસની સરકાર છે જ નથી. આ અમીરો અને ઉદ્યોગપતિઓની સરકાર છે. મિડલ ક્લાસ કોઈ પણ રીતે કીડા મકોડાની જેમ મરી શકે તો સરકારને કોઈ પણ પડ્યું નથી આ વિશે. તો આ સજાને તમે યોગ્ય માનો છો? આવી રીતે હું યોગ્ય માનતો નથી. તો પ્રજા જ બધું કરે તો સરકાર શું કરવા માટે આપણે રચીએ છીએ દર વખતે. અચ્છા, તો આવડું મોટું બંધારણ છે તો બંધારણ પણ આપણે બાબા સાહેબે બનાવ્યું છે, તો બંધારણનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જેવી રીતે હમણાં ચર્ચા થઈ એ મુજબ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી જે શાસન કરી રહી છે, કાયદો અને વ્યવસ્થા જે રીતે કથળી રહી છે, એની પરિસ્થિતિ જે ખરાબ થઈ રહી છે, ફક્ત ને ફક્ત તમામ જગ્યાએ ત્યાં જોઉં તો ભ્રષ્ટાચાર, મેળા પીપણા અને તેઓના મળતિયા, બીજું કશું હોતું નથી. આ એના લીધે વધુ ને વધુ પ્રજાને આની વસ્તુનો હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ ખોટી જ વાત છે, આ રીતે થોડી થાય. આ રીતે સજા ના આપવી જોઈએ અને સાથે કાયદો અને વ્યવસ્થામાં લોકો રહેવું જોઈએ અને આ કાયદાનું જે પાલન છે તે પણ કરવું જોઈએ. અને આ રીતે જાહેરમાં જે સજા આપી રહ્યા છે તેઓની સામે પણ જે ઉગ્ર અને કડક સજાની માંગ છે તેઓ પણ અમદાવાદવાસીઓ કરી રહ્યા છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.